આજથી રાજ્યમાં ધોરણ 10 અને 12ના બોર્ડના પરીક્ષાની પેપરની શરૂઆત થઈ રહી છે। ત્યારે આજે પ્રથમ પેપર હિન્દીનું છે, જે આપવા માટે આજે તમામ વિદ્યાર્થીઓ છે શાળા ખાતે પહોંચ્યા છે। રાજ્યમાં આજથી ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાના પેપરની શરૂઆત થઈ રહી છે। ત્યારે આજે પહેલું પેપર હિન્દીનું છે। ત્યારે આજે તમામ વિદ્યાર્થીઓ છે તે શાળા ખાતે એટલે કે પોતાના સેન્ટર ખાતે ખાસ કરીને આ પેપર આપવા માટે પહોંચી રહ્યા છે। ચોક્કસથી આજે વિદ્યાર્થીઓ જે છે આખું વર્ષ તનતોડ મહેનત કરતા હોય છે અને ત્યારબાદ તે ખાસ કરીને જે છે પેપર આપવા માટેની તૈયારી કરતા હોય છે। ત્યારે આ પેપરની પુરવાર જે છે તે મહેનત સાબિત કરવાનો આજે વારો આવ્યો છે। ત્યારે સ્કૂલના પ્રિન્સિપલ છે તેમની સાથે વાતચીત કરીશું। શું નામ છે સાહેબ આપનું? અશ્વિનભાઈ પટેલ। અશ્વિનભાઈ, આજે બોર્ડની પરીક્ષાનું પહેલું પેપર છે, શું કહેશો? પ્રથમ પેપર દરમિયાન વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ કોઈ પણ ભય સિવાય પરીક્ષા આપી શકે એ માટે વિદ્યાર્થીઓને યોગ્ય સહકાર આપવાનો રહેશે અમારા તરફથી। અચ્છા, આજે પહેલું પેપર છે, કયું પેપર છે અને કેટલા માધ્યમિક કેટલા મીડિયમ્સનું પેપર છે? 3 માધ્યમો છે, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજની આજે એક્ઝામ છે। અચ્છા, શું વિદ્યાર્થીઓને શું શુભકામના પાઠવશો? વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા કોઈ પણ ભય સિવાય આપી શકે એ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવશે। ચોક્કસથી કોઈ પણ ભય વિના આ વિદ્યાર્થીઓ જે છે તે પેપર આપી શકે તે પ્રમાણેની વાત તેમના દ્વારા કરવામાં આવી છે। ત્યારે પોલીસ પણ જે છે તે અહીંયા ચોક્કસથી ગોઠવી દેવામાં આવી છે, જેથી કરીને કોઈ જે છે તે કોઈ એવો પરિસ્થિતિ ન આવી જાય તે માટે અહીંયા ખાસ કરીને પોલીસ પણ જે છે તે અહીંયા ખાસ કરીને પહોંચી છે અને એટલા માટે આજે વિદ્યાર્થીઓ જે છે તે પોતાના સેન્ટર ખાતે પહોંચ્યા છે અને ખાસ કરીને જે છે તે આજે પરીક્ષા જે છે તે પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે। પહેલું પેપર છે હિન્દીનું। રાજ્યમાં આજથી ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાની પેપરની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે પ્રથમ પેપર આજે હિન્દી છે, એટલા માટે આ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે, પોતાનું નસીબ અજમાવવા માટે પહોંચ્યા છે અને પરીક્ષા જે છે તે આજે આપવા માટે તમામ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ખાસ કરીને અહીંયા પહોંચ્યા છે। 4 જેટલા બ્લોક જે છે તે આ સ્કૂલને આજે મળ્યું છે। કેમેરા પર્સન સાથે પ્રેમ ચોબે, સમય રિપોર્ટ્સ, અમદાવાદ।